દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં રાત્રે કોમ્બિંગ દરમિયાન પોલીસનો સામનો નકલી સીઆઈડી અધિકારી સાથે થયો હતો। દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં વધુ એક નકલી અધિકારી ઝડપાયો છે। સીઆઈડી અધિકારી તરીકે પોતાનો પરિચય આપીને લોકો પર રોફ જમાવતો શખ્સ પોલીસના સકંજામાં સપડાયો છે। આરોપી કાળી સ્કોર્પિયોમાં સાયરન લગાવીને અધિકારી હોવાનું નાટક કરતો હતો। ખંભાળિયા પોલીસ દ્વારા રાત્રિના કોમ્બિંગ દરમિયાન ટોલ પ્લાઝા પાસે તેની ધરપકડ કરવામાં આવી હતી। પોલીસે તેની કારમાંથી દારૂ અને બિયરના 3 ટીન પણ જપ્ત કર્યા છે। આરોપીનું નામ દિગ્વિજય પરમાર હોવાનું સામે આવ્યું છે, જે અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાનો રહેવાસી છે। આ ઉપરાંત અન્ય એક શખ્સ સામે પણ ગુનો નોંધાયો છે। હાલ ખંભાળિયા પોલીસે આરોપી વિરુદ્ધ વધુ કાર્યવાહી શરૂ કરી છે। ઉપરોક્ત દિગ્વિજયસિંહ ઘનશ્યામસિંહ પરમારના કોઈપણ પ્રકારના રાજ્ય સેવકનો હોદ્દો ન ધરાવતા હોવા છતાં પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપી તેમજ તેમનું વાહન ચેક કરતા એમાંથી બિયરની 3 બોટલ મળી આવતા તેમના વિરુદ્ધ બીએનએસની વિવિધ કલમો તેમજ પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓ દિગ્વિજયસિંહ ઘનશ્યામસિંહ પરમાર, રહેઠાણ ગાંગડ, તાલુકો બાવળા તેમજ કૃષ્ણપાલસિંહ મહિપતસિંહ સિસોદિયા, રહેઠાણ ગાંગડ, તાલુકો બાવળા, અમદાવાદના વિરુદ્ધ કાયદેસરના ગુના દાખલ કરી અને આગળની તપાસ પીએસઆઈ વાળા